જ સ્ટેજ ઉપર મલ્ટિપલ આર્ટિસ્ટ બેઠા હોય, તમારાથી પહેલાં કોઈક રજૂ થયું હોય અને તમે જે ગાવાનું વિચારી રહ્યા હોય કે મારે આ ગીત આજે રજૂ કરવા છે ને એ ગાઈ નાખે, એ કોમ્પિટિશનનો ડર મનમાં રહે ખરો કે આવું ન થાય તો સારું? ક્યારેય નહીં. મારી એક આઈડેન્ટિટી એવી હતી કે હું જે વસ્તુ ગાઉં એ મારા વોઇસમાં જ લોકોને ગમતી થઈ હતી કે આ ગીત છે તો આ બેન ગાશે તો જ, કદાચ કોઈ બીજા પણ ગાઈ જાય ને તો મારે જ એવી ઇમ્પેક્ટ નથી પડતી. એટલે એવો ડર ક્યારેય મને રહ્યો જ નથી કે આ ગાઈ નાખશે તો શું થશે. તમે સ્ટેજ પર પહોંચો અને ભરચક ઓડિયન્સ જુઓ ત્યારે ફર્સ્ટ થોટ શું દિમાગમાં આવે? હું ગાડીમાંથી બહાર પગ મૂકું ને, જે બેક સ્ટેજ અમે ગયા અથવા તો સ્ટેજની નજીક, ત્યારે ઈશ્વરને એક જ પ્રાર્થના મેં કરી છે હંમેશા કે જે લોકો આશા રાખીને આવ્યા છે આજના મારા કાર્યક્રમમાં, તો એમને જેટલી અપેક્ષા રાખી છે એનાથી 100 ગણું વધારે આપું એટલી મારી પાસે તમે મહેનત કરાવજો. આ ફિલ્ડમાં કોઈ ગોડફાધર હોવું એ જરૂરી છે? મારા ફાધર સિંગર હોય તો મને થોડું ઇઝી પડે, પણ કલા તો મારામાં જ હોવી જોઈએ. તમે કોઈની લાગવગથી કે કોઈની ઓળખાણથી 1 થી 2 પગથિયાં ચડી શકો, પણ આગળનું પગથિયું તો તમારે જાતે જ તૈયાર કરવું પડે.